તો સૌથી મોટો સવાલ જ અહીં એ છે કે આખા મામલે મુમતાઝ પટેલ શું કરશે। ભરૂચ કોંગ્રેસ જે છે તે મુમતાઝ પટેલની સાથે છે, ત્યારે જો ઇન્ડિયા ગઠબંધનમાં નક્કી થાય તો પછી સવાલો અનેક ઊભા થાય। કોણ છે મુમતાઝ પટેલ? તો તેઓ અહેમદ પટેલના પુત્રી છે, એ જાણવું ખૂબ જરૂરી છે। એ સિવાય મુમતાઝ પટેલ એ અહેમદ પટેલના નિધન બાદ રાજકીય રીતે સક્રિય થયા હતા। એ પહેલાં તેઓ ક્યાંય દેખાતા નહોતા, કારણ કે અહેમદભાઈ હયાત હતા। કોરોના બાદ તેઓ સક્રિય થયા અને લોકસભાની તૈયારીના ભાગરૂપે ગામે ગામ તેઓ ફરતા થયા અને સોશિયલ મીડિયા પર પણ તેની માહિતી મૂકતા હતા। ભરૂચ કી બેટી નામે સોશિયલ મીડિયામાં તેઓએ કેમ્પેન પણ ચલાવ્યું અને આજે પણ તેઓ #ભરૂચ કી બેટી કરીને કેમ્પેન જોવા મળતું હતું। ચૈતર કેમ મહત્વના? તો આદિવાસી સમાજનો તે મજબૂત ચહેરો છે, એટલા માટે પણ આમ આદમી પાર્ટી માટે સૌથી મહત્વનો ચહેરો। ડેડિયાપાડા પાર્ટીની એકમાત્ર દક્ષિણમાં જીતેલી વિધાનસભા છે। પ્રયત્ન ઘણા કર્યા હતા, પરંતુ માત્ર ડેડિયાપાડામાં જ દક્ષિણમાં તેઓ જીત્યા। 2022માં ચૈતરે 1,03,433 મતો મેળવીને પાર્ટી માટે એક રીતે રેકોર્ડ બનાવ્યો હતો। જો કે વન વિભાગનો જે કેસ થયો ત્યારબાદ ચૈતર માટે ક્ષેત્રમાં સહાનુભૂતિ ઊભી થઈ છે તેવું પાર્ટીનું માનવું છે, એટલા માટે પણ પાર્ટી માટે તે મહત્વના છે। ઇતિહાસ બેઠકનો જુઓ, 1989થી આ બેઠક ભાજપ પાસે છે, એટલે લગભગ 32 વર્ષથી વધારે। મનસુખ વસાવા તો છેલ્લી 6 ટર્મથી સાંસદ છે, એટલે 30 વર્ષથી તો તેઓ સાંસદ છે। આ વખતે કદાચ ટિકિટ મળવાના એટલા ચાન્સ નથી લાગતા। મનસુખ વસાવા અહીંથી એક પણ વાર ચૂંટણી હાર્યા નથી। આદિવાસી મોટું નામ છે, પરંતુ હવે 6 વાર તેઓ જીતી ચૂક્યા છે। 7મી વાર રિપીટ થાય ન થાય। અહીં કોંગ્રેસના નેતા અહેમદ પટેલ 3 વાર જીત્યા છે અને લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા સીટો આવે છે અને એ 7 વિધાનસભા સીટોની વાત કરીએ તો તેમાં ઝઘડિયા, ડેડિયાપાડા, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ જેવી બેઠકોનો સમાવેશ ભરૂચ લોકસભામાં થાય છે। 7માંથી 5 વિધાનસભા એવી છે કે જે ભારતીય જનતા પાર્ટી પાસે છે। 2022ના પરિણામો આવ્યા ત્યાં, એટલે ભાજપનો અહીં સ્ટ્રોંગ હોલ્ડ છે। 2019માં મનસુખ વસાવાએ કોંગ્રેસને 3,34,000ની આસપાસના મતોથી હરાવ્યા હતા અને 6ઠ્ઠી વારની જીત હાંસલ કરી હતી। જાતિગત સમીકરણ જુઓ તો આદિવાસી અને મુસ્લિમ મતદારો અહીં નિર્ણાયક ભૂમિકામાં હંમેશાથી રહ્યા છે। ઝઘડિયા અને ડેડિયાપાડા બંને આદિવાસી બેલ્ટની વિધાનસભાઓ છે, એટલે આ બે સીટો મહત્વની છે। અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ જે છે તે જનરલ બેઠકોમાં આવે છે અને એ સિવાય 25% મુસ્લિમ મતદારો આ બેઠક પર છે, એટલે જે મતોની ગણતરી છે તે ઇક્વેશન આ પ્રમાણે બેસે છે કે જ્યાં 25% મુસ્લિમ મતદારો છે, 30% સૌથી વધુ આદિવાસી મતદાર, એટલે આ બંને થઈને 55% જેટલા થાય છે। એટલા માટે અહીં આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે। 12% જે છે તે પાટીદારો આ બેઠકમાં મતદારો છે અને ત્યારબાદ 8% ક્ષત્રિયો અહીં મતદાર તરીકેની લોકશાહીની ભૂમિકા નિભાવે છે। 8% જેટલા લોકો છે અને 5% દલિતો છે કે જેઓ મતાધિકારનો ઉપયોગ દર વર્ષે ચૂંટણીમાં કરે છે અને આ તમામ થઈને જે 100%નું ગણિત છે તેમાં 55% આપ જોશો તો 55% આદિવાસી અને મુસ્લિમ સમુદાય છે। જે બાકીના તમામ જ્ઞાતિના લોકો છે તે 20% છે કે જેઓ નિર્ણાયક